વર્ષ 1824માં સુરત શહેરમાં ચોક વિસ્તારમાં કેથોલિક ચર્ચની સ્થાપના કરવામાં આવી અને આ ઐતિહાસિક ચર્ચ હાલ CNIના નામથી ઓળખાય છે અને જેની બધી જ વસ્તુઓ ઐતિહાસિક છે, જેમ કે તેમાં રહેલી બેન્ચ પણ અંદાજે 200 વર્ષ જૂની છે। સાથે જ ખૂબ જ આકર્ષિત ક્રોસ પણ આવેલ છે અને આ ચર્ચમાં ઐતિહાસિક બાઇબલ પણ છે અને જે 2 ફૂટ લંબાઈ અને 1000 કરતાં વધારે પાના ધરાવે છે। આ ચર્ચ વગર પિલ્લરે ઊભું છે અને જે ભૂકંપ, રેલ જેવી આફતોમાં પણ ઊભું ખમ જોવા મળ્યું છે। આ બાઇબલ એ 200 વર્ષ જૂનું જેને ઇંગ્લેન્ડથી લાવવામાં આવ્યું હતું અને ત્યારબાદ ચર્ચ બેલ છે એ પણ ઇંગ્લેન્ડથી લાવવામાં આવ્યો હતો અને તેઓને અહીંયા લગાવવામાં આવ્યો છે। ચર્ચ બેલ ઉપર ચર્ચના ટોપ ઉપર લગાવવામાં આવ્યો છે અને બાઇબલ એ અહીંયા અમે સુરક્ષાની રીતે એને પેટીમાં મૂકવામાં આવ્યું છે। એની લંબાઈ ઊંચાઈ કઈ રીતે રહેશે? ચર્ચ બેલ બહુ મોટો છે, 5 કિલોમીટર સુધી ઘેરાવામાં એનો અવાજ સંભળાય અને એની સાથે ક્રોસ પણ છે, એ 7 ફૂટ ઊંચો ક્રોસ છે કે જે લગભગ 3 કિલોમીટર દૂરથી પણ દેખાય છે। બાઇબલ મોટું બાઇબલ છે જે લગભગ 2 ફૂટ પહોળાઈમાં એ છે અને એ બાઇબલમાં રોમન એમાં લખવામાં આવેલું છે।